नमस्कार मित्रों, आजना ऑनलाइन क्लास में आपનું સ્વાગત છે। ગઈકાલે આપણે સંકલનના વિશિષ્ટ ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી। P7 સુધી ગુણધર્મ છે, તો એમાંથી જ જે પણ ગુણધર્મ લાગુ પડતો હોય એનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલનો ઉકેલ મેળવીશું મિત્રો। તો જોઈએ મિત્રો, અહીં ઉદાહરણ 34 ઇન્ટિગ્રેશન -1 to 1। तो अपनी पास मित्रों एक नियम है कि इंटीग्रेशन -a to a f of x dx एना माटे युग्म અને અયુગ્મ લેવાનું છે મિત્રો। f of x बराबर -f of x આવે તો અયુગ્મ, બરાબર, અયુગ્મ, અને f of x बराबर +f of x આવે તો યુગ્મ, બરાબર છે। सॉरी, f of -x बराबर -f of x, f of -x बराबर f of x युग्म। आ કિસ્સામાં અહીંયાથી બે નિયમ પડે છે। આ કિસ્સા જે છે એમાં ડબલ થઈ જાય 2 ઇન્ટિગ્રેશન 0 to a f of x, જ્યારે શું હોય, યુગ્મ હોય ત્યારે, બરાબર છે। અને જો માઈનસ મળે મિત્રો, અયુગ્મ મળશે तो संकलन केवू थी जाए, 0 थी जाए मित्रों। P7 परथी अने जो अयुग्म मळे, अयुग्म, तो एना माटे शुं थी जाए, इंटीग्रेशन 0 to -a to a f of x dx बराबर 0। अयुग्म माटे 0, युग्म माटे डबल, याद राखજો। तो અહીં આપણી પાસે આ f of x છે। ક્યારે આ નિયમનો ઉપયોગ કરી શકીએ? લિમિટ જોવાની, माइनस सेम लिमिट धन અને ઋણમાં હોય તો જ આ લાગુ પડશે। ચાલો, f of x બરાબર આપણી પાસે છે sin⁵x cos⁴x। આપણે લેવાનું f of -x, x ની જગ્યાએ હવે તમામ જ્યાં પણ x છે ત્યાં -x મૂકી દેશું મિત્રો, એટલે sin⁵ - x cos⁴ - x। sin⁵ - x, sin -x નું સૂત્ર ખબર છે, -sin x, અને 5 ઘાત છે, એકી ઘાત છે, એટલે આ જે છે એનું ચિહ્ન કયું મળશે, ઋણ મળશે, એટલે -sin⁵x cos -x એટલે ધન જ છે, એનો 4 ઘાત છે એટલે ધન જ થવાનું છે, એટલે cos x। તો મિત્રો cos⁴x અહીં મળશે આપણને, આ જે છે -f of x મળશે, એટલે f of -x बराबर -f of x, એટલે નિયમ લાગુ પડશે અયુગ્મ, અને અયુગ્મ હોય તો એનું જે સંકલન જે છે ઇન્ટિગ્રેશન -1 to 1 sin⁵x cos⁴x dx બરાબર શું થશે મિત્રો, 0। આવા એમસીક્યુ ખાસ પૂછાય છે મિત્રો। ચાલો આગળ જોઈશું। ઉદાહરણ 35। હવે મિત્રો આ પ્રકારના ઉદાહરણ જે છે, ચલો એક વાત, બીજી વાત રહી ગઈ અહીંયા। ઉદાહરણ 34 જેવા જ પ્રશ્ન જે છે સ્વાધ્યાયના, એટલે કે સ્વાધ્યાય 7 ફકીરનું સ્વાધ્યાય છે, એમાં પ્રશ્ન નંબર 11, 13 અને 20 પ્રશ્ન સરખા સેમ આ પ્રકારના છે, યુગ્મ અને અયુગ્મ પ્રકારના, એ તમારે જાતે કરી લેવાના છે મિત્રો। ચાલો ઉદાહરણ 35 જોઈશું। જો મિત્રો અહીં लिमिट જોવાની 0 to π/2, એટલે 0 to a પ્રકારની લિમિટ છે, બરાબર છે મિત્રો। 0 to ઇન્ટિગ્રેશન 0 to a f of x dx આ પ્રકારે છે, બરાબર। અને બીજું જોવાનું, sin અને cos નું કોમ્બિનેશન હોય તો આવા પ્રકારના જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે મિત્રો શું કરવાનું છે, અહીંયા નિયમ જે છે એ કહી દઉં, f of આ બેનો સરવાળો -x એટલે a - x dx इंटीग्रेशन आ प्रकार एनो उपयोग करवानो छे। आगर पण एक एग्जांपल कर्यो छे आपणे, तो a - x मूकी देवानुं। अहींया मित्रों जो π/2 અને π અને π/2 होय तो आ प्रकार उपयोग करी शकाय। कारण आવું केम करी शकाय ते जोईए। जो I बराबर इंटीग्रेशन 0 to π/2 sin⁴ π/2 - x बराबर છે। ચાલો sin⁴
પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ કોસ રેસ ટુ 4 પાઈ બાય 2 માઇનસ એક્સ. આ નિયમ લાગુ પડશે અહીંયા, બરાબર. એ નિયમ પર તમારે લખી જ દેવાનું છે બાજુમાં. ચાલો હવે શું એકમ વર્તુળનો ઉપયોગ કરીશું. sin પાઈ બાય 2 માઇનસ એક્સ, પાઈ બાય 2 માઇનસ પ્રથમ ચરણ, પાઈ બાય 2 માઇનસ એટલે પ્રથમ ચરણ. બધા જ વિધેય ધન 4 ઘાત છે તે પણ ધન જ થવાનું છે, એમ પણ ધન જ છે. અને પાઈ બાય 2 છે એટલે વિધેય ચેન્જ થઈ જાય એટલે આનું મળશે cos રેસ ટુ 4x, અહીંયા મળશે cos રેસ ટુ 4x પ્લસ sin રેસ ટુ 4x. કારણ કે sin પાઈ બાય 2 માઇનસ x પ્રથમ ચરણ ધન, પાઈ બાય 2 ચેન્જ થઈ જાય cos રેસ ટુ 4x, cos પાઈ બાય 2 માઇનસ x પ્રથમ ચરણ cos ધન થઈ જાય, વિધેય બદલાઈ જાય sin. તો આ મિત્રો પાઈ બાય 2 હોય ને પાઈ હોય ત્યારે કેમ આવું થાય? કારણ કે પાઈ બાય 2 હોય તો એનું વિધેય બદલાશે અને sin ની જગ્યાએ cos આવી જાય. પાઈ હોય તો આનું આ જ રહેવાનું છે. તો આવા કિસ્સામાં આ આપણે a માઇનસ x નો ઉપયોગ કરી શકાય, જેથી એકમ વર્તુળનો ઉપયોગ કરીને એ ફરી પાછું આ જ સ્વરૂપ મળે. તો મિત્રો આ જે છે, હવે પરિણામ જો મિત્રો, આ પહેલું જે છે એને પરિણામ નંબર 1 આપી દેવાનું, આ પરિણામ નંબર 2. હવે મિત્રો શું કરવાનું? પરિણામ 1 અને 2 નો સરવાળો, પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા, પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા આ પણ i છે, i વત્તા i એટલે 2i integration 0 to pi by 2 sin raised to 4x ભાગ્યા sin raised to 4x plus cos raised to 4x plus બીજો i કયો છે? integration 0 to pi by 2 cos raised to 4x ભાગ્યા cos raised to 4x plus sin raised to 4x dx. સરવાળો કરવાનો છે, પરિણામ 1 અને 2 નો સરવાળો કરવાનો. હવે જો i plus i 2i integration 0 to pi by 2 આપણે લઈ લઈશું. આ બંને લિમિટ સરખી છે, આ બેને કૌંસમાં મૂકી દઈએ, લસા લઈશું. sin raised to 4x plus cos raised to 4x લસા, અહીંયા બંને સરખા છે છેદ એટલે અંશનો સરવાળો. sin raised to 4x plus cos raised to 4x dx. ખ્યાલ આવે છે મિત્રો? કેવું સરળ થઈ જાય છે જ્યારે i અને i નો સરવાળો કરી અને આ નિયમનો ઉપયોગ કરીએ, બરાબર. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, એ હું તમને હોમવર્કમાં આપીશ. આ મિત્રો કેન્સલ થઈ જાય એટલે 1 થઈ જાય એટલે શું મળશે મિત્રો? 2i બરાબર integration 0 to pi by 2 1 dx, 0 to pi by 2 1 dx. 1 2i 1 નું થઈ જાય મિત્રો, શું થઈ જાય? x 0 to pi by 2 એટલે 2i બરાબર x નું થઈ જાય. અહીંયા પહેલા લિમિટ મૂકી દે એટલે pi by 2 માઇનસ 0 બરાબર છે, એટલે મળશે 2i is equal to pi by 2 માટે 2i is equal to pi by 2 માટે i is equal to pi by 4. ફાઇનલ જવાબ મળશે i is equal to pi by 4. તો મિત્રો આ પ્રમાણે જે એક્ઝામ્પલ જે છે ખૂબ સહેલો થઈ જાય. આ બધા નિયમોનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ સરળતાથી આપણે કરી શકીએ. આ જ પ્રકારના પ્રશ્ન જો મિત્રો સ્વાધ્યાય 7 માં ઉદાહરણ 35 ટાઈપના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 2 3 4 સ્વાધ્યાય 7 માં ક્વેશ્ચન નંબર 2 3 4 આ પ્રકારના હોમવર્ક જાતે કરવું મિત્રો. હોમવર્કમાં આ પ્રકારના પ્રશ્નો છે અને આ પ્રકારના પ્રશ્નો છે 11 13 20. તો આટલું મિત્રો આજે આપણે કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ધન્યવાદ.